ચર્ચિત કેસ એટલે કે રાજકુમાર જાટનો કેસ અને આ કેસ છે તે નવા વળાંકો સાથે આગળ વધી રહ્યો છે। ત્યારે આરોપી ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ છે તે આજે ગાંધીનગરમાં શરૂ થયો હતો અને સાંજના સમયે તે પૂરો થયો છે। ટેસ્ટ પહેલા ગણેશ ગોંડલની જેટલી પણ જરૂરી મેડિકલ તપાસ હતી તે પણ પૂરી કરવામાં આવી હતી। હાલમાં રાજકુમાર જાટ કેસ પર સમગ્ર તપાસ છે તે સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુની દેખરેખ હેઠળ થઈ રહી છે અને આ તપાસમાં અત્યારે જે નવા તબક્કા બહાર આવ્યા છે, નવા ખુલાસાઓ જે બહાર આવવાના છે તેના વિશે આ ચર્ચા છે। નાર્કો ટેસ્ટ પછી પ્રેમસુખ ડેલુએ પણ એક નિવેદન આપ્યું છે, તો સૌથી પહેલા જોઈએ કે પ્રેમસુખ ડેલુ છે તેઓ શું કહે છે। ગોંડલ છે આનો નાર્કોનો ટેસ્ટ હતો અને નાર્કોનો જે ટેસ્ટ છે આની આખી પ્રક્રિયા 8 તારીખથી 13 તારીખ સુધીનો જે ટાઈમ હતો અમે આખી જે પ્રોસિજર છે આખી પ્રોસિજર કમ્પ્લીટ થઈને અને આજે આનો નાર્કો ટેસ્ટ થઈ ગયો છે। હવે 1-2 દિવસમાં આની આખી જે રિપોર્ટ તૈયાર થઈ જશે અને આ રિપોર્ટ જે તૈયાર થશે આ માનનીય હાઈકોર્ટ જે ગુજરાત હાઈકોર્ટ છે આના અંદર મૂકવાનું આવશે। પ્રશ્નાવલી તૈયાર થઈ હતી, કેટલા પ્રશ્નોની યાદી તૈયાર થઈ હતી? આ એક એફએસએલ જે ઓફિસર હોય છે આના પોતાના રીતે બધા જે કેસ છે આની સ્ટડી કરીને અને આને આધારિત એ લોકો પસંદ તૈયાર કરતા હોય છે અને અમે જે આઈઓ અને જે પોલીસ ઓફિસર હોય છે આ સમયે અમે કોઈ પણ પાસે નથી રહેતા અને આનો એક આખો જે પ્રોટોકોલ હોય છે અને આ પ્રોટોકોલને તહેત એ લોકો બધા કરતા હોય છે અને પ્રોટોકોલ આધારિત કરીને અને એ લોકો અમને પછી આનો જે કન્ક્લુઝન છે એ આપવાના હોય છે અને આ કન્ક્લુઝન આધારિત અમે લોકો હાઈકોર્ટને રિપોર્ટ અત્યારે અમે આની જે અમને રિપોર્ટ મળશે આ રિપોર્ટ આધારિત હું આગળની જે વસ્તુ છે એ જોઈશ। અમે કોઈ પણ જગ્યા હાજર નથી અને અમે અમારો કામ હોય છે આરોપીને લઈને આવવાનું અને આનો જે આઈઓ હોય છે એ આઈઓનું કામ જે એફએસએલના જે ઓફિસર હોય છે આના સાથે ચર્ચા કરવાનું, ચર્ચા કરીને અને જે આને જરૂરિયાત હોય આ વસ્તુ આપીને અને પછી આનો જે પર્સનલ અલગથી રૂમ હોય છે આના એડવોકેટ હોય છે સાથે એડવોકેટ અને બધા આને ભેગા ઊભા રહે હોય છે અને અમે પોલીસ ઓફિસર ક્યારેય પણ અમે આને પાસે નથી રહેતા। આરોપીને લઈને અમને આવવું પડે ને। આ કેસની તપાસ આપ સુપરવિઝન કરી રહ્યા છો, શરૂઆતમાં જે સીસીટીવી સામે આવ્યા હતા એમાં પોલીસ તરફથી પણ સીસીટીવી જે ડિક્લેર કરવામાં આવ્યા ચોક્કસ એન્ટ્રીના સીસીટીવી હતા, એક્ઝિટના સીસીટીવી એવું નતા। એમાં તમને કઈ તપાસમાં ધ્યાન આવ્યું છે કે રાજકોટ પોલીસે પણ એમાં કઈ ગફલત કરી હોય? એ જે તમામ જે આખો કેસ છે અમે અત્યારે હું આપને સામે કશું નથી શકું, હાઈકોર્ટને આની બધી વસ્તુ જે છે અમે રજૂ કરીશું। સર, આ રિપોર્ટ ક્યારે આવશે અને ક્યારે કોર્ટમાં રજૂ? 15 તારીખના હાઈકોર્ટમાં। એ બધી વસ્તુ હાઈકોર્ટને મૂકવામાં આવશે। હા, તમામ વસ્તુ જે હાઈકોર્ટ માંગશે તમામ વસ્તુ હાઈકોર્ટમાં। જે અમુક વિડીયોગ્રાફી આપણે કલેક્ટ કર્યા છે કોર્ટ પર રજૂ કરીશું, બધા કોર્ટમાં રજૂ। અહીંયા પ્રેમસુખ ડેલુ છે તે કહી રહ્યા છે કે હાઈકોર્ટની જે સૂચના છે તેના મુજબ જ કાર્યવાહી થઈ રહી છે અને આગળના સમયમાં પણ જે કાર્યવાહી છે તે જે પણ ઓર્ડર આવશે તે મુજબ કરવામાં આવશે। આરોપીના નાર્કો ટેસ્ટમાં કોઈ પણ પોલીસ છે તે હાજર ન હતી, માત્ર એફએસએલ સાથે જ ચર્ચા કરવામાં આવી હતી। આ પ્રક્રિયામાં આરોપી સાથે તેમના વકીલ હતા અને 15 ડિસેમ્બરની આસપાસ આ રિપોર્ટ છે તે આવશે અને આ વિડીયોગ્રાફી ક્લિપ છે તે હાઈકોર્ટમાં જમા કરવામાં આવશે। હવે આ સમગ્ર કિસ્સો છે નાર્કો ટેસ્ટની શરૂઆત ક્યાંથી થઈ તો 5 ડિસેમ્બરના રોજ રાજકોટની કોર્ટે ગણેશ ગોંડલને નાર્કો ટેસ્ટ કરવાની મંજૂરી આપી હતી, પરંતુ એની અગાઉ ગણેશ ગોંડલે જ સામેથી મંજૂરી આપી હતી કે હા મારો નાર્કો ટેસ્ટ કરી લેવામાં આવે। ત્યારબાદ ગત 9 માર્ચ 2025ના રોજ ગોંડલના જે પૂર્વ એમએલએ છે જયરાજસિંહ અને તેમના પુત્ર ગણેશ ગોંડલ પર રાજકુમાર જાટ નામના યુવકને મારવાનો અને તેની હત્યા કરવાનો આરોપ છે તે પિતા રતનલાલ દ્વારા કરવામાં આવે છે। હવે આ જ આરોપને કારણે આ સમગ્ર કેસની શરૂઆત થાય છે અને નવા ખુલાસાઓ થાય છે। રાજકોટ અમદાવાદ હાઈવે પર તરઘડિયા નજીક જે ઓવરબ્રિજ છે ત્યાં રાજકુમાર જાટનો મૃતદેહ છે તે મળી આવ્યો હતો। આ કેસમાં 5 ડિસેમ્બરના રોજ રાજકોટની કોર્ટે ગણેશ ગોંડલને નાર્કો ટેસ્ટ કરવાની છે તે મંજૂરી આપી હતી અને ત્યારબાદ ગોંડલથી 11 ડિસેમ્બરના રોજ ગાંધીનગર આ નાર્કો ટેસ્ટ છે તે કરવામાં આવ્યો।
નાર્કો ટેસ્ટ માટે ગણેશ ગોંડલ છે તે ગાંધીનગર ખાતે આવેલી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી એટલે કે FSL ખાતે આવે છે. 9 ડિસેમ્બરથી જ તેમની જે મેડિકલ પ્રોસેસો છે તે શરૂ કરવામાં આવે છે. હવે આ નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો તો આ નાર્કો ટેસ્ટ છે શું? નાર્કો ટેસ્ટ એક એવો ટેસ્ટ છે કે જેની અંદર વ્યક્તિને સોડિયમ પેન્ટેથોલ નામની દવાનું ઇન્જેક્શન આપવામાં આવે છે કે જેની અસર તેના વિચાર શક્તિ પર થાય છે અને તેની વિચાર શક્તિને સીમિત કરી દે છે. આ ટેસ્ટ છે તે લગભગ બેભાન હાલતમાં જ વ્યક્તિને બનાવી દે છે અને દવાની અસરના કારણે વ્યક્તિ છે તે જૂઠું બોલવાની સંભાવના ઓછી રાખે છે. આ નાર્કો ટેસ્ટ દરમિયાન એક એક્સપર્ટ છે તે ત્યાં હાજર હોય છે કે જેના દ્વારા જ આ સવાલો છે તે પૂછવામાં આવે છે. હવે કોર્ટમાં શું આ નાર્કો ટેસ્ટ છે તેનો પુરાવો છે તે માન્ય ગણાશે કે કેમ? કારણ કે ગણેશ ગોંડલનો આજે જે નાર્કો ટેસ્ટ થઈ ચૂક્યો છે, શું એ રિપોર્ટ જ્યારે 15 ડિસેમ્બરના રોજ સબમિટ કરવામાં આવશે ત્યારે એ રિપોર્ટ જ છે તેને ફાઇનલ માની લેવામાં આવશે? તો અહીંયા નેશનલ લેબોરેટરી ઓફ મેડિસિન મુજબ દવાનો ઉપયોગ કર્યા પછી એવી કોઈ ગેરંટી નથી કે આ આરોપી છે તે માત્ર સત્ય જ બોલશે. એવું પણ થઈ શકે છે કે આ વ્યક્તિ છે તે માત્ર ખોટું બોલવાની જે પોતાની વિચારસરણી છે તે સીમિત કરી શકે, પરંતુ આરોપી સત્ય જ બોલશે તેવી અહીંયા દવાને લીધે આપણે કોઈ ગેરંટી લઈ ના શકીએ. પરંતુ નાર્કો ટેસ્ટ એ માટે કરવામાં આવે છે કે જેનાથી આગળના સમયમાં પોલીસને કઈ એક હિન્ટ મળી છે કે કઈ તરફ તેમને આગળના પગલાં લેવાના છે. એટલે હવે આવનારા સમયમાં આપણે જોવાનું રહ્યું કે ગણેશ ગોંડલના આજે નાર્કો ટેસ્ટ થયા છે તેમાં શું નવા ખુલાસાઓ થાય છે અને આ રાજકુમાર જાટનો જે કેસ છે તે કયા વળાંક સુધી પહોંચે છે.